નમસ્કાર, પંચમહાલ લાઈવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાનપુરા ગામે આકસ્મિક આગ, 3 મકાનો બળીને ખાખ, અંદાજે 10 લાખનું નુકસાન। જાંબુગડા તાલુકાના ભાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ફળિયામાં આજે તારીખ 8/2/2026ના રોજ બપોરે અંદાજે 1:35 કલાકે આકસ્મિક રીતે આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ આગની ઘટનામાં બારિયા તખતભાઈ ભૈજીભાઈ, બારિયા હસમુખભાઈ રેમાભાઈ, બારિયા વજયસિંહભાઈ મોતીભાઈના કુલ 3 મકાનોને ભારે નુકસાન થયું હતું। આગ લાગવાના કારણે ત્રણેય મકાનોમાં રહેલ ઘરવખરી સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જેમાં રોકડ રકમ, દાગીના, અનાજ, કપડાં, વાસણ, ઘાસચારો તેમજ અન્ય ઘરગથ્થુ સામાનનો સમાવેશ થાય છે। આગની તીવ્રતાના કારણે તખતભાઈ ભૈજીભાઈ અને હસમુખભાઈ રેમાભાઈ માત્ર પહેરેલા કપડાં સિવાય પોતાનું સમગ્ર સામાન ગુમાવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે પશુની નોંધાઈ નથી। આગથી થયેલ કુલ નુકસાનનો અંદાજ આશરે ₹10 લાખ જેટલો આંકવામાં આવ્યો છે। આ બનાવ અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી જાંબુગડાને જાણ કરવામાં આવી છે અને અસરગ્રસ્ત પરિવારને સહાય મળે તે માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગડા।